वडोदरा महानगरपालिका द्वारा जगह जगह आम जनता की सुविधा के लिए डिलिनीटर्स लगाए गए हैं, लेकिन अब यही सुविधा आम नागरिकों की परेशानियां बढ़ा रही है। आज बात करें सोमा तालाब की, तो सोमा तालाब 4 रास्ता पर ये डिलिनीटर्स लगाए गए हैं, लेकिन आम जनता को यही नहीं पता कि ऐसी स्थिति में रोड का उपयोग कैसे किया जाए, क्योंकि रोड पर ही डभोई, बोडेली और छोटा उदयपुर की तरफ जाने वाले प्राइवेट व्हीकल चालकों ने अपना कब्जा जमा लिया है और सड़क को संपूर्ण रूप से आवाजाही के लिए बंद कर दिया है, जिसके चलते रोड सेफ्टी के नाम पर ऐसी गंभीर लापरवाही पर कॉरपोरेशन को सवालों के घेरे में खड़ा कर दिया है, जिस पर आम जनता की आवाज बने वडोदरा कांग्रेस के प्रवक्ता कपिल जोशी ने कॉरपोरेशन अधिकारियों से गैर कानूनी रूप से की गई पार्किंग दूर करके योग्य ट्रैफिक व्यवस्था बहाल की जाए, ऐसी मांग रखी है। સૌથી પહેલાં તો જે વડોદરા મહાનગરપાલિકા જે રીતે પ્રજાનો પૈસાનો વેડફાટ કરે છે, કારણ કે એમની પાસે કોઈ વિઝન નથી। આ વડોદરા મહાનગરપાલિકાની પાસે મન ફાવે ત્યારે એ લોકો ખાડા ખોદે, મન ફાવે ત્યારે ડાયવર્ઝનો નાખે અને એ ડાયવર્ઝનો હું તમને જોઈ શકું છું કે હમણાં આખા વડોદરાની અંદર જ્યાં 4 રસ્તા હોય ત્યાં ડાયવર્ઝનનો આવી રીતના કાફલો મૂકી દીધો છે। હવે ખરેખર જોવા જાય તો આ ડાયવર્ઝન કેટલા દિવસ ટકશે? શું આ કોન્ટ્રાક્ટરોને ઘી કેળવવા માટે આ રૂપિયા વપરાય છે? આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી। આ છે એ માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે। તમે જોશો તો આની પહેલાં હું જોઉં છું ઘણા બધા આ જે ગાડીઓ જાય છે તો આ બધા જે લગાવેલા છે તો એ તૂટી જાય છે, પ્લાસ્ટિકના લગાવેલા છે। એટલે મને એ નથી ખબર પડતી કે આ કોર્પોરેશન કરવા શું માગે છે। તમે આજે અચાનક જાગૃત થયા, આજની સુધીમાં તો છેલ્લા આટલા વર્ષો સુધીમાં કોઈ જગ્યાએ આ વડોદરાની અંદર આવા ડાયવર્ઝન નથી નાખવામાં આવ્યા, તો અચાનક તો વડોદરાને શું મહાનગરપાલિકાને સપનું આવ્યું કે આ ડાયવર્ઝન નાખવા નીકળી પડ્યા આખા વડોદરામાં? એટલે શું આ ડાયવર્ઝનના નામ પર ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે? જોકે ભ્રષ્ટાચાર તો બધામાં કરે જ છે, પણ આ એક નવો ભ્રષ્ટાચારનું એક ઉદાહરણ બહાર આવ્યું છે। બીજી વાત કરીએ કે 4 રસ્તા પર જે પ્રાઇવેટ વાહનો ઊભા રહે છે, દરેક 4 રસ્તા પર ઊભા રહે છે, તો પોલીસ બી ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવું લાગી રહ્યું છે। જો સૌથી પહેલાં તો આજે ગુજરાતની અંદર કહું કે વડોદરાની અંદર કહું, છેલ્લા 30 થી 35 વર્ષથી આ એકતરફી શાસન છે। એટલે આજે જે પણ અધિકારીઓ કયો કે પોલીસ કયો કે આ બધા જ આ ભારતીય જનતા પાર્ટી સરકારના એ હાથા બનીને કામ કરે છે। એટલે આ અધિકારીઓ કોના કહેવાથી, એટલે જે કોન્ટ્રાક્ટર હોય કે એના માશેર બાપે આ સરકારના કે આ પાર્ટીના બીજેપીના એ લોકોને કોન્ટ્રાક્ટ દેવામાં આવે। પણ વાત બહુ સ્પષ્ટ છે કે પોલીસ બી કોઈ પણ તિસ્માર ખાનને પકડતી નથી, કોઈ પણ જે કાયદો ઉલ્લંઘન કરે છે એને પણ કાંઈ પકડતી નથી, કારણ કે એ જે પણ છે આ અંધેર નગરી જેવું વડોદરાની અંદર તંત્ર વડોદરા નગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે। હવે તમે જોઈ શકો છો આ ડાયવર્ઝનનો રૂટ આપ્યો છે, પણ અહીંયા બધી જ પ્રાઇવેટ ગાડી ઊભી છે, તો હવે આનો આપવાનો મતલબ શું છે? તમે જોઈ શકો છો કે આ બધી જ પ્રાઇવેટ ગાડીઓ અહીંયા ઊભી કરી દીધી છે અને પોલીસ આમાં કશું કંઈ બોલતી નથી, કંઈ પોલીસ બી હપ્તા લે છે।